અને તાળની દેવી એટલે કે ભગવતી તાળની દેવી માની જય બોલવાની છે બંને પ્રસાદ કરીને બોલીએ તાળની દેવી માતરી પિયુષભાઈ તરફથી 101 રૂપિયા આપી ગંગાબેન ની બોલીએ ગંગાબેન 201 રૂપિયો ભાઈ તમે મોટ ભાઈ શું નામ કીધું પરમજીભાઈ સિદ્ધિભાઈ ઝીણા દાદાની જય બોલાવે છે બોલીએ ઝીણા દાદાની વિજયભાઈ દેવરાજભાઈ 101 રૂપિયા આપીને રખા દાદાને યાદ કરવાની ફરમાશ હા એ પણ લઈ લે પણ રાહુલભાઈ અરવિંદભાઈ ના સુપુત્ર આજે એમ તો 1 મહિનાનો થયો એમની ફરમાશ છે ફરીવાર રામને યાદ કરવાની 101 રૂપિયા આપી એને યાદ કરવાની मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम जय सिया राम जय सिया राम हम जिद पे जो आ जाए तो फिर देंगे हम सब मोड़े जय सिया राम जय सिया राम जहाँ राम का जन्म हुआ था मंदिर वहाँ बनाएंगे मेरे भारत का बच्चा बच्चा जय मजा आवती एक बार जोर से बोल छो खादा पीता हो करना है अलग बात है मेरे भारत का बच्चा बच्चा जय मेरे भारत का बच्चा बच्चा रोशनी स्टूडियो जेसर मेलडी मानी जय बोलावानी છે હરેશભાઈ તરફથી બંને કરી નાખું છે બોલીએ મેલડી માં આપણે જેસરના રખા દાદાની જય બોલવાની છે બોલીએ રખા દાદાની બોલીએ રખા દાદાની ચોરી નંબર 93 મંગળ પૂરા દિને ચોથા મંગળ તરફ જાવું છે અને
હવે પછી ને એવું લાગે ફરમાશું તો હજી થોડીક વાર પાછા આવશું ત્યારે પાછી દેજો અંદર બે જો મોજ કરવાની છે હા કોઈની ફરમાશ કે બાકી છે છૂટા લઈ ગયા છો બાકી છે કોઈની તો કયો બીજા રાઉન્ડમાં હા તો પાછા કેજો એક આરે નવે પણ છૂટા લઈને ઘરે હોઈ ન જતા લખાણદારની ફરમાશ મને યાદ નથી હું મારી રીતે ગાઈ નાખું ₹101 ₹121 હિંમતભાઈ શંભુભાઈ ને લક્ષ્મણ દાદાની જય બોલાવે છે બંને કરી નાખું છે હા બોલીએ લક્ષ્મણ દાદા બોલીએ લક્ષ્મણ દાદા જાનવી બેન સગનભાઈ મકરાણી બકરાણીયા એમના તરફથી ભૂતિયા મેરડી માને જય બોલવા છે બંને તો થકરી નથી હા બોલીએ ભૂતિયા મેરડી માતની મંડળના નિયમ બધું છે કે ધોળી આવે છે ધોળીની અંદર ભગવાને તમને આપ્યું હોય તો ધોળી અંદર ફૂલની પાકડી નાખીને વધાવતા રહેજો ન આપ્યું હોય બે હાથ જોડી અને પગે લાગી નથી પણ જોડીનું અપમાન કરશો નહીં જાય રખા દાદાને યાદ કરો ત્યારે ઘેલ ગુજરાતમાં જીણા મોર બોલે રખા દાદા દાદા દાદા
અને હેતમલ દાદાની જય બોલવાની છે. બોલીએ હેતમલ દાદાની, હેતમલ દાદાની. ભવાનભાઈ જેતમલ દાદા, હેતમલ દાદા, જેતમલ દાદાની. ભવાનભાઈ, મોહનભાઈ કાતરોડી દાડમાં દાદાની જય બોલાવે છે. 100 ને પૂજા આપી. ભરતભાઈ શામજીભાઈ સોલંકી અને ઘનશ્યામભાઈ ને રવિભાઈ બંને ભાઈ જય બોલાવે. બોલીએ રવિભાઈની, ઘનશ્યામભાઈની, દાડમાં દાદાની. 101 રૂપિયા આપી ને જેના તરફથી આવ્યો રામ બોલો છે, મને યાદ નથી, ભૂલાઈ ગયું. અરે હા બેન સગુણા, તમે તમારા માત પિતાની રજા લઈ હરખેથી સાસરે સીધા આવો. હાલો ભાઈ, કોઈની ફરમાઈશ હોય તો બોલજો, બાકી નો રહી જતો ભાઈ કોઈ. બાકી નો રહેતા ભાઈ, એમાં ફરમાઈશ કોઈ હોય તો બોલજો.
આજે લીલા તોરણનો મારો માંડવો જીવી રે. રક્ષા રે બંધનના દિવસો આવશે ધીરે. રક્ષા રે બંધનના દિવસો આવશે. કોને રાખડી કોને બાંધવા જાવ વાતા મારા. એવા રક્ષા રે બંધનના દિવસો આવશે ધીરે. રાખડી કોને બાંધવા રક્ષા રે બંધનના દિવસો આવશે. આજ માતાજી કહે રે સગુણા સાંભળો રે. માતાજી કહે રે સગુણા સાંભળો રે. ઓને કરું મારા દિલડાની વાત બેટા મારા. માતાજી કહે રે સગુણા સાંભળો રે. ઓ કરો મારા દિલડાની વાત બેટા મારા. આમ રડે મારા લાલ. માતાજી કહે રે સગુણા સાંભળો રે. સાસુ રે દેખીને માતાજી માનજો રે. સાસુમાં દેખી માતાજી માનજો રે. અને જેઠાણીના કીધા કરજો કામ બેટા મારા. સાસુ રે દેખીને માતાજી માનજો રે. ઓ જેઠાણીને કૈયા કામ કરજો મારા બા. હા બેટા. માતાજી આજ જળ રે વિનાની તલકે માછલી રે. હા બેટા. ઓલે વિના વિના તલકે ની બેન પિતા મારા. આજ જળ રે વિનાની તલકે માછલી ધીરે. ઓ વીરા વિના તલકે પિતા મારા. ઢોળ રે વિનાની તલકે માછલી રે. અરે હા બેટા સગા, એટલો બધો વિલાપ શા માટે કરો છો? રાજા પડિયાને ભલામણ કરી કે તમને કોઈ નભાયના મેણા નહીં બોલે, અને હું કહું ને તમે સાંભળો બેટા. હે જીવ્યતા રે સગુણા તું તો દિલા જિંદગીનો થા. એવો વિલાપો છોડીને સાસર જાઓ મારા બા. તુજો પિતા
વિલાપ છોડી દાયા થઈ વેલડામાં બેસી જાઓ બેટા. જય. હલો. અરે અજમલ વેવાઈ, આ તમારી આંખમાં આંસુ છે નાસી? અરે હા રાજા પઢિયાર, જગતની માલપા કોણ એવો બાપ હોય કે જેની દીકરી વેરડામાં બેસી પોતાના માત પિતાના ઘરેથી સાસરિયામાં જાય અને એની પિતાના આંખમાં આંસુ ન આવે? અરે હા અજમલ વેવાઈ, એ વાત તો મને પણ ખબર છે, પણ તમારી આ આંખના આંસુનો કાંક મને રંગ જુદો જ દેખાય છે. મને એક વાત જણાવો કે તમારે પુત્ર કેટલા છે ને પુત્રીઓ કેટલી છે? અરે હા પઢિયાર વેવાય, મારે લાસા લક્ષ્મી ને સગુણા આ 3 દીકરી છે, મારે પુત્ર એકે નથી. ખામોશ પાપી અજમલ, જો મને આ વાતની જાણ હોત તો મારા પુત્ર પ્રતાપની જાન તારા પાદર સુધી ન લાવે. જમવાની વાત તો એક તરફ રહી, આ પઢિયારના કેવા આકરા નિયમ છે, હું કહું અને કાન ખોલીને સાંભળ. આજ પઢિયાર કહું ને અજમલ સાંભળ ને, એવા પઢિયાર કહું ને અજમલ સાંભળ ને, કરું મારા દિલડાની વાત. પઢિયાર કહું ને અજમલ સાંભળ ને, કરું મારા દિલડાની વાત. પઢિયાર કહું ને અજમલ સાંભળ રે, તારા પોકળ કદના પાદર પઢિયાર ભૂલો રે પડ્યો, એવા પોકળ કદના પાદર પઢિયાર ભૂલો રે પડ્યો. કઈ ચડવાંજિયા ને પોકળ કદના પાદર પઢિયાર ભૂલો રે પડ્યો, ચડવાંજિયા ને ગઢને પાદર પઢિયાર ભૂલો રે પડ્યો. તારે ઉતારે ગઢડાને થી ઉચકાંગર રે, એવા ઉતારે ગઢડાને થી ઉચકાંગર રે. એમાં પગલીનો પાડનાર એમ રે કરીને અજમલ વાંજિયો કહેવાય. એમાં પગલીનો પાડનાર એમ રે કરીને અજમલ વાંજિયા કહેવાય. તારે સવારે 1.25 લાખના રાજા તારે ઘોડેલા શોભે, એવા હવારે લાખના રાજા તારે ઘોડેલા શોભે. તારે ઘોડલે બેસનાર એમ રે કરીને અજમલ વાંજિયો કહેવાય. તારે ઘોડલે બેસનાર એમ રે કરીને અજમલ વાંજિયા કહેવાય. તારે સાવરે સોનાના રાજા તારે પારણા ઝૂલે, એવા સાવરે સોનાના રાજા તારે પારણા શોભે. તારે પારણીએ પોઢનાર એમ રે કરીને અજમલ વાંજિયો કહેવાય. તારે પારણે ઝૂલનાર એમ રે કરીને અજમલ વાંજિયા કહેવાય. તારે મિલન દેવ સર ગીર રાજા તારે રાણી રે શોભે, એવા મિલન દેવ ગીર રાજા તારે રાણી શોભે. એને ખોળા નો કૂદનાર એમ રે કરીને અજમલ વાંજિયો કહેવાય. એને ખોળા નો કૂદનાર એમ રે કરીને અજમલ વાંજિયા કહેવાય. આજે મેલામાં મેલો રે કનું કરો રે, એવા મેલામાં મેલો એકનું કરો. વાંજિયો અવતાર મેલામાં મેલો રે એકનું કરો રે, મેલો વાંજિયો અવતાર મેલામાં મેલો એકનું કરો. આજે વાંજિયાના ઘરનો પઢિયાર જમતો નથી, એવા વાંજિયાના ઘરનો પઢિયાર જમતો નથી. પાણી કરે છે અગરાજ વાંજિયાના ઘરનો પઢિયાર જમતો નથી. પાણી છે અગરાજ વાંજિયાના ઘરનો પઢિયાર જમતો
વાઘ નો કરું વેપાર, સિંહ નો કરું શિકાર, ઉડતા પંખી નીચે પાડું, કોણ કે પઢિયાર મારું નામ. અરે જોલ વેવાય, જ્યાં સુધી તારા ઘરે પુત્રનું પારણું ના બંધાય ત્યાં સુધી પિંગલગઢમાં પગ પણ ન મૂકતો. અરે હા રાજા પઢિયાર, હું પણ આજથી પ્રતિજ્ઞા કરું છું, જ્યાં લગી મારા ઘરે પુત્રનું પારણું ન બંધાય ચાલે પિંગલગઢના ઝાડવા તો શું પણ પાણી પણ ગરાજ છે. હા, જો રાજપૂતનો દીકરો હોય તો આ વેરને હવે તલવારની ધારે નિભાવશે. ભલે ભલે બાપુ ભલે. હા મારા નામ. તમારા કહેવા પ્રમાણે મેં દીકરી સગુડાના લગ્ન કરી આપ્યા તો મને રાજી ખુશીથી વન જવાની રજા આપો સતી. નહીં નહીં ના, તમે ગમે એટલું કલ્પાન કરશો વનમાં તો તમને નહીં જવા દઉં. નહીં સતી, આવા હાથ મેલી મને હસ્તે મુખે વન જવાની રજા આપો. હઠીલા રાજા હઠડા મેલો કે વનમાં નહીં જવા દઉં. રાણી હાથને છોડો કે વનમાં હું જવાનો રે. વનમાં વાઘવરું લાગે જઈ હઠીલા રાજા, વાઘવરું લાગે જઈ હઠીલા રાજા. હઠડા તમે મેલો કે વનમાં નહીં જવા દઉં. ભલને મને વાઘવરુની લાગે દીક, ભલને મને વાઘવરુની લાગે દીક. અખિલી રાણી હાથને છોડો કે વનમાં હું જવાનો રે. વનમાં ભૂખ લાગે બહુ કે વનમાં નહીં જવા દઉં. ભલને મને ભૂખ લાગે બહુ કે વનમાં હું જવાનો રે. વનમાં તાપ લાગે બહુ હઠલા રાજા, તાપ લાગે બહુ હઠલા રાજા. હઠડા તમે મેલો કે વનમાં નહીં જવા દઉં. ભલને મને તાપ લાગે બહુ, ભલને તાપ લાગે બહુ. હઠલી રાણી હઠને છોડો કે વનમાં હું જવાનો રે. આવારે હઠ મેલો ને મારા નાચ વનમાં નહીં જવા દઉં. કે આવા છોડી દો રાણી કે વનમાં હું જવાનો રે. હા મારા નામ તો રાજી ખુશીથી બન જાઓ. એ આજ માતા નામ ગાટ સજી તો મને સોપો. એવા માતના સતી તો એ બાપુ મારા હૈયા કેરો હાર, માતા નામ ગાટ સજી તો મને સોપો. મારા અહીંયા કેરો માતના સતી તો યાદ જળા જામ સજી તો મને સોપો. મારો રાગીલો બેલ જળહળતા જામ સતી તો મને સોપો. મારો રંગીલો યાદ શિરોહી દરબાર પર જાન તો મને સોપો. એવા શિરોઈ તો મારા પોગણગઢ ના રાજ શિરોહી દરબાર પર જાન તો મને સોપો. મારા પોગણ ઘટનારા શિરોઈ તલવાર પર યાદે શિરોમણી તલવાર જાય મને સુધી. એવા શિરોમણી તલવાર પગલે યોગ ને હોતે કરુણ મુગ્રન ઘટનારા. શિરોમણી તલવાર જાય મને જોતે તો કરોડ પોગ ઘટનારા. શિરોઈ તલવાર લગને મને હોતે યાદ મેણા ના મારે લાયજ મળ
યજમલહાલિયા રે એવા મેળામાં મારે યજમલહાલિયા રે હલિયા જંગલા મોજાર મેણા મારે યજમલહાલિયા રે ₹100 આપીને ભરતભાઈ ગોબાવાળા રખા દાદાની જય બોલવાની છે. બોલીએ રખા દાદાની જય. आज तो पटरुए रे होना पीरी रे आज पे नारायणी मुंबईया बड़ा तो पटरुए रे होना पीरी रे वाजिया मेरा रे लागे दो मोइला रे आने मेरा सान नो था પુત્ર રે જ્ઞાન મારું કારણ દીવે આને દેજે મને ઘોડાનો ખુદના પુત્ર રે જ્ઞાન મારું કારણ રે રે ઘૂંટને મારું આગળો જીવે આને નથી મને પગારી ન પડના રે ગોપ્યો રે મારો નાનો કચરો હોય કે મોટો મોટો કચરો હોય બોલ કચરા તારે જવું છે કે નહીં? કઈ યુગમાં કચરો પણ બોલવા માંડ્યો છે. લાવ વાળી છોડી સમુદ્રમાં બેસી અને તપ કરવા બેસી જાવ. પેલા પેલા યજમલ ફરવા લાગ્યા બીજે બીજે યજમલ ફરવા લાગ્યા સામેના ઝાડ પર ધોળી ધજા છે. ધોળી ધજા તો ત્યાં મંદિર હશે, મંદિર હશે તો ત્યાં પૂજારી જરૂર હશે. તો લાવ ત્યાં જ્યારે પૂજારી મહારાજ આ અવાજ આવ્યો એ પૂજારી મહારાજ જાવે છે. હા અત્યારે રાતે કોણ અડધી રાતે? રાત નથી, તમે જાગી જુઓ. સવારના 5 વાગ્યા. એવું છે, મારે જોવું જોઈએ. હા હાસુ હું લેવા આવ્યા અહીંયા? આ મંદિર શેનું છે? મંદિર આરસ પાણાનું છે. એમાં મૂર્તિ છે ને? મૂર્તિ આરસ પાણાની છે. અરે તમે કયા ભગવાન ને માનો? એમ કયો ને શિવશંકર ને. તો મારા તપ કરવું છે. તપ કરવું છે કે લોક? તપ કરવું છે. તો સામે નદી હાલી જાય એમાં સ્નાન કરીને તપ કરવા બેસી જાઓ. બહુ સારું. હરે વદન ખળવેતી ગંગા એ મારા સંત રે જમલ રાજા ખળવેતી ગંગા એ મારા સંત રે જમલ રાજા. હરે તમે ધીમે હાલો ને ગંગા મૈયા એ મારા સંત રે જમલ રાજા. હરે તમે ધીમે હાલો ને ગંગા મૈયા એ મારા સંત રે જમલ રાજા. હરે તમે ભોળા તમારી
પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે ગણપતિના પિતા તમારી ધૂન લાગે ગણપતિના પિતા તમારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે જંબુ ભોળા તમારી ધૂન લાગે ભોળા તમારી ધૂન લાગે માછી હોય માછી હોય વાળા ખેરે કટાઈ જમા કરે રે બાર ઇન્દ્ર નો તારે દયા બાર ઇન્દ્ર નો તારે રે ડોલવાલા જા ડોલમ ડોલવાલા જા ડોલમ બાર ઇન્દ્ર નો તારે દયા લાજા બાર ડોલવાલા જા બાર ઇન્દ્ર નો તારે રે હા તો પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા સત્તા પર મારા ઇન્દ્રસનને કઈ ન થતું. આ કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે જો ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે તો લાવ મારી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું અને પેલા તપાસ કરી લઉં કે આ કોણ છે, ક્યાંથી આવ્યો છે અને શું ઈચ્છા લઈને આવ્યો છે. તો લાવ મારી તલવારથી એના ઘરથી મસ્તક જુદા કરો. અરે નહીં નહીં, આ અગર જો બ્રહ્મપુત્ર હશે તો મને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. કોણ કે મારથી મોટા બ્રહ્મદેવ. બ્રહ્મદેવે મને કીધું તું, અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. તો આજે સંકટમાં સૌ તો બ્રહ્મદેવને બોલાવું. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા પૂરી બોલાવે બ્રહ્મા ઇન્દ્ર પૂરી ઇન્દ્ર બોલાવે બ્રહ્મા. અત્યારે ઇન્દ્રપુરી બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ, તમને બોલાવાનું તો એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા, સત્તા પર મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે જો ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે? તો આ વિશે કાંઈ જાણતા હોય તો મને જલ્દી કહો ને, કે મારી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું. આ વિશે હું કાંઈ નથી જાણતો. આ વિશે બ્રહ્માદેવ જાણે છે તો એને બ્રહ્માદેવને યાદ કરું.
અરે હા બ્રહ્મદેવ, તો વિષ્ણુદેવને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો રે. આવો ઇન્દ્રપુરીમાં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવા ઇન્દ્રપુરીમાં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો. અરે આ બ્રહ્મદેવ અત્યારે મને બોલાવવાનું કારણ ઇન્દ્ર બોલાવે. ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ, તમને પણ બોલાવવાનું એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે જો ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? તો આ વિશે કાંઈ જાણતા હોય તો મને જલ્દી કહો ને કે મારી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરો. અરે આ ઇન્દ્રદેવ એટલું બધું ક્રોધ કરવામાં આના વિશે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા ભોળાનાથ એ જરૂર જાણતા હશે. તો તેમને યાદ કરો. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવો જો રે. આવો ઇન્દ્રપુરીમાં વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવો રે. એ આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. આવા ઇન્દ્રપુરીમાં વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા. કૈલાસ યોધરી જય ભોળા શંકર, કૈલાસ યોધરી આવા રે. કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, કૈલાસ ઉતરી આયા રે. સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર, સાથે પાર્વતીને લાવ્યા રે. સાથે પાર્વતીને લાયા ભોળા શંકર, સાથે પાર્વતીને લાયા રે. આવ્યો પવનનો જોર ભોળા શંકર, આવ્યો પવનનો જોર. જટાયુ ઉડી ઉડી જાય રે ભોળા શંકર, જટાયુ ઉડી ઉડી જાય રે. ગળામાં કાળો નાગ ભોળા શંકર, ગળામાં મણિધર નાગ રે. નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર, નાગ દેખીને અમે ડરીએ રે. આવ્યો પવનનો લેરો પાર્વતી, આવ્યો પવનનો લેરો. પાલાવા ઉડી ઉડી જાય પાર્વતી, પાલાવા ઉડી ઉડી જાય રે. દેવોના દુખડા ભાગો શિવ શક્તિ, દેવોના દુખડા ભાગો રે. દેવોના દુખડા ભાંગુઓ દેવો, દેવોના દુખડા ભાંગુ રે. અરે આ દેવ ઇન્દ્ર, આ તમારી ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ? અરે મહાદેવ, તમને પણ બોલાવવાનું એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે જો ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે? તો આ વિશે કાંઈ જાણતા હોય તો મને જલ્દી કહો ને કે મારી તલવારથી એના ધરતી મસ્તક જુદા કરું. અરે આ ઇન્દ્રદેવ, ઈ મારો લાડીલો ભગત છે. એક પુત્રની આશાએ આવ્યો છે. તમે પોતપોતાના દેવસ્થાને જાઓ, એને સપના રૂપી દર્શન આપી હું પાછો આવું. બહુ સારું. દેવો જાઓ તમે દેવોને દરબાર, ઓ ધીરે દેવો જાઓ તમે દેવોને દરબાર. સપના આપીને વેલાયા આવશું દે. દેવો જાયા દેવોને દરબાર, ધીરે દેવો જાયા દેવોને દરબાર. તો સપના ખેલી વેલાયા આવજો દે. પાર્વતી તમે જાઓ ને કૈલાસ, ઓ ધીરે પાર્વતી જાઓ ને કૈલાસ. સપના આપીને વેલાયા આવશું દે. પાર્વતી હાલ્યા કૈલાસ, હો
જાય રે ઓ ગોળ ગળની માંગો ઓની રે ગળની માંગો સોપનાયા પુરે મલરાય હો કુડા કુડા કળ જુગમાં ઓલી રે કુડા કુડા કળ જુગમાં રાજા પટ રે બાળવાથી કારણ નહીં મળે હો રે મોડા મોડા મોડ યોગમાં ઓની રે મોડા મોડા મોડ યોગમાં પોંડ રે પાડત કારણ નહીં મળે ભૂતે કાય સુડો રે બણકાર ઓલી રે ભૂતે કાય સુડો રે બણકાર રાજા પંડ રે બાળવાથી કારણ નહીં મળે હો રે એવા ભૂપે કાંચુયા ભણતા ઓની રે ભૂપે કાંચુયા ભણતા તમે રે જાવ રે મલવા રાજા યજમલ દ્વારકામાં જાવ ઓલી રે રાજા યજમલ દ્વારકામાં જાવ એથી દ્વારકાનો નાથ દુકડા બાંધ છે હો રે એવા યોજમલ તમે દ્વારકામાં જાઓ ઓની રે યોજમલ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ ટુકડા બાંધે હો અરે રાજા અજમલ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા દુઃખ ભાંગશે કારણ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે નહીં હે ભુલારી મહારાજ પાછો કાક ડખો લઈને આવ્યા છે મારું તો ભંગ હો અરે ભુલારી મહારાજ કાલે રાત્રે મને સપનું આવ્યું તમને સપનું આવ્યું શેનું સપનું આવ્યું સપનામાં ભોળાનાથ આવ્યા મને કીધું અરે અજમલ રાય તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નહીં થશે પણ નહીં માટે તમારી માળામાં જોઈ આપો એ વાત સાચી હો શંકર ભગવાને કીધું હોય કોઈનો પુત્ર થાય છે નહીં તો એ હાસું થશે પણ હું એમ ન માનું માળામાં જોવું પડે અરે હા ભક્તરાજ તમારું સપનું સાચું છે તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ તમારો જરૂર દુખડા ભાંગશે બહુ સારું આજ મારા સ્વામી ના દિલ ડાણે કે મરખે ભૈરા સ્વામી ના દિલ ડાણે કે મોર કો બજા પરમન દિલ ડાની વાત સ્વામી ના દિલ ડાણે કે મરખે ભૈરા કહો મન દિલ ડાની વાત સ્વામી ના દિલ ડાણે મોર કો અરે હા સાચી હા મારા ના ઘોર જંગલની માલિકા પરમ કૃપાળુ પરમાત્માનું મંદિર હતું 3 દિવસ સેવા પૂજા કરી થોડા તે મને સપના રૂપી દર્શન આપણને કહ્યું અજમલ રાજ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી થશે પણ નહીં માટે સતી મારે દ્વારકા જવું છે હા મારા ના તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી મેં પ્રભુ માટે લાડુ તૈયાર કર્યા છે તે લેતા જાઓ બહુ સારું હે વસવસ રગીના લાડ